કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આયોજન. કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર 21મી જૂન 2026 સુધી વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અન્વયે આજ રોજ અમરેલી સ્થિત શાંતાબા ઓડિટોરિયમ ખાતે પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા, પૂર્વ મંત્રી આરસી ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના 12 વર્ષનો સફળ કાર્યકાળ દેશ માટે અભૂતપૂર્વ પરિવર્તન, અદમ્ય વિશ્વાસ અને સર્વવ્યાપી વિકાસનું પ્રતીક રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકના મનમાં એવો આત્મવિશ્વાસ જગાડ્યો છે. આ શાસનકાળ દરમિયાન દેશના આર્થિક, સામાજિક અને માળખાકીય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓ થયા છે. ડિજિટલ ઇન્ડિયા, સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને મજબૂત વિદેશ નીતિ જેવા મહત્વના આયામોથી વૈશ્વિક પટલ પર ભારતની શાખ અનેક ગણી વધી છે. સરકારે જનતા વચ્ચે જઈને વહીવટમાં પારદર્શિતા લાવી દેશમાં સાચી લોકશાહી અને સુશાસનની સ્થાપના કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરશે. આખા જિલ્લામાં ગામડે ગામડે એક પ્રશ્ન મારી સામે આવતો હતો. એટલે અમે ને જીતુભાઈ બંને કાલે ભાવનગર ભેગા કાર્યક્રમમાં હતા. પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજકોટ ને ભાવનગર બે નક્કી થયા હતા. તો મા મોહન અને પીરણ હોય તો થોડું બાકી રાખવાનું હોય. હું ત્યાંનો પ્રભારી, અહીંના પ્રભારી. એટલે મેં કીધું અમરેલી તમારે આપવું પડે. સાહેબ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર અમરેલી માટે કાલે પ્રેસમાં જાહેરાતને ભાવનગર એમની પાસે કરાવી. એટલે અમરેલી, રાજકોટ અને ભાવનગર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આખા રાજ્યમાં પ્રથમ આ 3 જગ્યા થશે. આખા જિલ્લામાંથી 25,000 જેટલા નંદીઓને એક હાચવવા માટેનું, એક રાખવા માટેનું સારામાં સારું સેન્ટર 100 કરોડ કરતા વધારે બનશે. એ અમરેલીની અંદર આગામી દિવસોની અંદર બનશે. થોડી કરતી હોય કોઈ પણ ત્યારે પોતાના હિત માટે ન કરતી હોય, જન કલ્યાણ માટે કરતી હોય. તમે જોઈ રહ્યા છો કે વૃક્ષારોપણના કાર્યક્રમ, આરોગ્યના કાર્યક્રમ, સરકાર તમારી ઘરે આવે, તમારે મુસીબત છે એવા કાર્યક્રમ પોતાના હિત માટે, કોઈ નેતાના હિત માટે કામ નથી કરતી. એવી આપણી આ ભાજપ સરકાર, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સિંઘવી હોય, આપણા બંને મંત્રી અહીં બેઠા છે. આપણા અમરેલીની અંદર કેટલા કામ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો. કોઈ વાતો નથી, જે વિકાસ થયો છે એની જ વાત કરવી છે. કોઈ નવી વાત નથી કરતા. જે થયું છે એ કરી રહ્યા છે. અને હજી ભૂતકાળની અંદર અમરેલીની અંદર તમે વિચાર્યું નથી એવા કામ આવી રહ્યા છે. અને તમારા માટે મેન મુદ્દો છે આપણી રેલવેનો. 110% તમને ગેરંટી આપું છું, 2 મહિનાની અંદર વંદે ભારત અમરેલીની અંદર હાલતી છે. તમને ગેરંટી આપું છું. અસ્તુ જય ભારત. પિક્ચર પણ જોયું છે, કૌશિકભાઈને સાંભળ્યા છે, ભાઈ ભરતભાઈએ પણ વાત કરી છે. અને સૌથી વધારે નરેન્દ્રભાઈના 12 વર્ષ અને નરેન્દ્રભાઈના 13 વર્ષ આ રાજ્યમાં એના અનુભવ એ જીવનની અંદર આપણે બધાએ અનુભવ્યા છે. અને એના લાભાર્થી તરીકે ખરેખર તમે કહેતા હોય ને કે આ યોજનાના લાભાર્થીઓ છે, હું એમ કહીશ કે નરેન્દ્રભાઈના લાભાર્થી તરીકે અમરેલી હોલમાં તમે બધા બેઠા છીએ. એમણે કરેલા કામો, એમણે બનાવેલી નીતિઓ કે તમારા, મારા કુટુંબમાં, સમાજમાં, ગામમાં, વ્યવસ્થામાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે એમણે બનાવેલી યોજનાઓ, એમણે ઉપાડેલા સામાજિક આંદોલનો, એનો લાભ એ રાજ્યની અને દેશની જનતાને કોઈને મળ્યો. આવું એક મહામૂલી વ્યક્તિત્વ અને એના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ સમર્પણ ભાવ સાથે મિત્રો આવા મહાપુરુષ કે 200-500 વર્ષે જન્મતા હોય છે.